કચરો આજ ભાગની રાતે વાવર આવી હતી ઢગલો થયો જો ઢગલા થઈ જો હું મને બધું કેના કારણે થયું આ બધું કેના કારણે થયું જો આ ઓલી હોસ્ટેલ ના કે પતરા ઉડી ગયા હે ડરનો માહોલ જો આ કચરો ભરે છે વાવાઝોડાની અસર કેવું વાવાઝોડાની અસરથી પેલો મધની માખીઓ પડી ગઈ છે મધ બધ બધું પડી ગયું છે ઉમા તમારું શું કેવું આ બધું બે દી પહેલા આ એવો ને એવો થઈ ગયો. હવે અમાર સાહેબ આવી ને અમને ભસકાવવાનો કે તમે આમાં શું સાફ કર્યું છે. હા વાવાઝોડું તો જો ઓલું ડાકું એક ફોન નાખ્યું મારો પાસે ને આ એક જો આ ઝાડું એક નમી ગયું. આ બધો ફટતો હોય માથે તો હવે બીજું કઈ હે નહીં વધારે. વાયર તૂટી ગયો હે વાયર તૂટી ગયો. હા તો હવે ચોટ થાય એવું છે. વધારે માથે પડ્યું હું કુદરતનો નિયમ જો આ રહ્યું ને વાવાઝોડાનું અસર. હેલો મિત્રો આજ વાવાઝોડું આવી ગયું છે. તેથી અમારા ભાત ખૂબ જ ગંદરો થઈ ગયો છે. તેથી આજે અમે સફાઈ કરવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો કિલો ને ઢગલા અહીંયા બંધાઈ ગયા છે. આ જુઓ આ ઢગલામાં એક ગાડી ભરાઈ જઈ રહી છે. શું ભાવ તમારે શું કેવું અમાર કાંઈ હજુ હેરતા કાંટો કરી ગયો જો આ મત જો તમે ખાલી કાંટો પૂરતું એટલે કેની થોડું ઊંચાઈને લઈ ગયો. 1 2 3 લગભગ 10 જેવા હે મત. શું સાહેબ તમારે શું કેવું આ વાવાઝોડાને લઈને આ લોકો સફાઈ કરે ને આ જો ઓલો ઢગલો થઈ જો મદદ એટલા હે ને લગભગ 10 જેવા હે. દેશ બધા મિત્રોને આ છે અમારા મિત્રો અને આ ખાય છે શું ખાય છે આ મધ ઓર્ગેનિક મધ નહીં આ તો માંસાહારી મધ કહેવાય. માંસાહારી આ રીને મધનું રીને ઓલું કરે. હા શું કહેવાય મારીને પછી આ રીને ખાય છે મધ. मारते नहीं શું साला आया था ये पड़ गया तो हमने ले लिया ये यहाँ पे मत था वो गिरा दिया और मत था वो सबको मार डाला और ये खाने लगा उधर से जो ये सब देखो सब पड़ गया. आप क्या कहना चाहते हो. कुछ नहीं कहना. जय भारत जय जवान जय किसान. તું વાવડ જેવું हाँ મગજ પાડી દીધું દાડીઓ ભાંગી નાખી છે આ વાયર તૂટી ગયા છે કચરો ઘણા પાડ્યો. હવે આ સંસ્થાને સાફ અમારે કરવું જોઈએ. બીજે કોઈ આવશે નહીં આગળ એટલે મળીએ પછી ક્યારેક. અત્યારે અમે સાફ કરી નાખી બધું આખી સંસ્થા. હાલો તેને